જય દ્વારકાધીશ, જય માં મોગલ. કેમ છો બધા? મજામાં? સો હોપ તમે બધા મજામાં હશો. તો આજના વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમે થઈ જશે મસ્ત મજાના રેડી મિત્રો ને બીજો વ્લોગ આગળ એન્ડ કર્યો છે ને નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે મિત્રો મસ્ત મજાનો સુખનો સૂરજ ઉગી ગયો છે. જો બહુ ઉપર સૂરજ ઉગી ગયો છે ને બહુ મોડા ઉઠ્યા કારણ કે મિત્રો આજે કામ હતું ને પાણી વાળવાનું હતું ને કેનાલ ચાલુ હતી એટલે પાણી વાળતા મિત્રો બહુ નીંદર આવતી હતી. પછી તો મોડું 12 વાગ્યા પછી હોઈ જાય એવું હતું ને મારા દાદાને બધા આવેલા હતા ને બધી જોતા વયા ગયા છે ને જો માલ નાની કરી દે તારમાં જો કા મમ્મી કરી દીધી ને હવે ખાઈ લીધું ને હવે આપણે જાય ડુંગળી મોળવા. કારણ કે મિત્રો ડુંગળી મોળવામાં તમને ખબર છે કારણ કે ને થોડાક પાથરા કેટલા પાછરા બાકી રહી ગયા થોડા ઘણા નાસ્તો ઠેલા ફરવાના છે ડુંગળી ને આવું બધું જેમને ડુંગળી મળી ને એના ઠેલા ફરવાના છે યાર એવું બધું છે તો ઠેલા ફરવા જવાનું છે હમણાં ઘડી અત્યારમાં ને જો ઘરે મેં તો જમી લીધું છે ને મારા ભાઈ બેઠા છે હા ભાઈ અમારા બેન ને બેઠા છે ડાયરેક્ટ સોયલું કરીને જમાવટ જવાય બાકી તો હાલો આપણે છે ને જવાનું છે ઠેલા ફરવા માટે કદાચ પાણી વાળવાનું છે એવું કઈ નક્કી નથી. મારું પાણી વાળવા માટે જાય છે જો આપણે હારા જાય છે મારું પા એવું હોય તો અહીંયા તો મરચા મિત્રો જો તમે એકવાર લાલ ચટક રહેવા દો તમે નાના તમે જો ખરા મિત્રો મરચા ઉતરવાનો ટાઈમ ન મળતો તમે જુઓ બધી મરચું ભરાઈ જશે જો મિત્રો આમાં બધે જુઓ મિત્રો ખેતરમાં આવી ગયો છું ને એટલા પાથરા બાકી તમને બતાવો આમ જુઓ 30 પાથરા બાકી છે જો એટલે બધી અને આ પાટીઓ એટલે બધી ને આ પાટીઓ અહીંયા બધી ને મિત્રો પોપી આવજે તો પાકમાં વાર લાગશે આમ જુઓ પાકવા જેવો જ લાગે જો આમ મસ્તી ના મિત્રો જોવા પણ આમ પીળા સામે તો દેખાય પોપિયા તો એમ છે આમાં જુઓ કેટલા ફોટા મિત્રો 3 વર્ષ હતા મિત્રો આ એક પોપિયા બોલો 3 વર્ષ હતા એવું છે મિત્રો. હાલો આપણે થોડા ઘણી ડુંગળીને બાકી છે ને બહોરો બોલાવી દઈએ ને પછી તો મિત્રો આ ઢીકલા છે ને ઓલા ઢીકલા ફરવાનું ચાલુ કરવાનું છે તો આ બધા ઢીકલા ફરવાના સારા આપણે ડુંગળી મળવાની નથી ને એ બધી મળાઈ ગઈ છે ડુંગળી ને હવે ઠેલા ફરવાનું ચાલુ કરી દો છે બધા જુઓ ભાઈ નાસ્તા મારા ખેડૂ કાં શેમનભાઈ કઈ બોલતા ને બોલો ડુંગળી પાકી જતી બાકી તો ઢીકલા કરતા બધા હા બાકી તો ઠેલા ફેરા છે ને આપણે હવે ડુંગળી ફરવાનું ચાલુ કરી દેવાનું છે કેમ ભાઈ બેન ના ભાઈ ડુંગળી ઠેલા સિવાય કેમ બોલ હાલો પાણી પીવા ગઈ હા પાણી પીવા બાકી તો ડુંગળી ફરવાનું ચાલુ કરી દો બધા એ માડી કે કોની યાર વાતો કરે પણ બ્લોગ ઉતારું એવું હોય હાલો બાકી તો ધીમે ધીમે ઠેલા ફરવાનું ચાલુ કરી દઈએ આપણે ડુંગળી ભરતા ને હવે આવી જશે સા આવી ગઈ છે ને પેલા પાણી પી લઈ કા ભલે નહીં જાય એમાં નથી જતી બાકી તો ડુંગળી ટકરો રહ્યો છે એટલો હવે સા આવી ગઈ તો ભાઈ તો એવું છે ને એટલા ઠેલા ફેરા છે આ બાજુ કેટલા ઠેલા છે બાકી તો ઢીકલો ખાલી થઈ ગયો છે આ પાછળ બધો બદલો કાઢ નાખો હે તો મિત્રો આ ઢીકલો છે ને ભરાઈ ગયો છે અમારો જુઓ 26 ઠેલા છે આમાં ને બાકી તો બદલો બાકી રહ્યો છે ને જાય છે બીજા ઠેલે ઓલા પણ ઢીકલા બે ઢીકલા આમ છે ઓલ પર કા ભાઈ બેન બાકી તો મિત્રો ઢીકલો ભરાઈ ગયો છે મસ્ત મજાનો તો ખાલી બદલો બાકી રહ્યો છે ભરવાનો એ બધા ઠેલા ભરાય ને પછી બદલો ભરવાનો છે એવું છે ને સા પાણી મસ્ત હે ને મિત્રો હવે સા પાણી પી લીધા ને હવે આવી જશે બીજા ઢીકલે તો ઓલા પણ બીજો ઢીકલે ના ભરવાના છે હવે મમ્મી તો આ ઢીકલો ભરવાનો છે આપણે તો લોદર ખેવે મિત્રો ઠેલા ભરતા હે ને 2 ઢીકલા ભરાઈ જશે જોઈલ પણ ઢીકલો ભરાઈ જશે ને આ ઢીકલો ભરાઈ જશે એટલે આ ઠેલો અધૂરો હતો ને તો આમાં લઈને ડુંગળી નાખવા માટે આવેલા હતા તો આ ઠેલા ને લીધા છે કાં અડધો ફોન લીધા ને અડધો એવું છે ભાઈ તો હાથા કરીને તોડતો એટલે તો ભાઈ હુયા કરીને તોડે ઠેલા ફીંડલો મિત્રો કેટલા ઠેલાનો ફીંડલો આવતો છે હવા ઠેલાનો એવું છે ભાઈ જો હવે આ ઠેલા છે ને ઓલા ટકરા લઈ જવાનું છે 2 ટકરા ભરાઈ જશે ને હવે 2 ટકરા બાકી છે એવું છે ને ખાલી બદલો ભરવાનો બાકી છે જોવાનો એવું હતું ને આપણે તો મિત્રો તગારા લેતા ખડી ઓલો ટકરો જો આખા ટકરાને તગારા લીધા મેં ને આમાં ખેડૂત છોકરો તો લેતો આમાં ને મિત્રો બાકી તો ટેકલા ફરવાનું ચાલુ કરી દો ચાલો આપણે ધીમે ધીમે કરતા ફરવાનું ચાલુ કરી દઈએ તો મિત્રો અમે આવી જશે હવે ઘરે ને ઘરે આવીને મસ્ત મજાના મોડું દઈ નાખવાનું મિત્રો ને પેલા ભરતા મિત્રો તડકો એવું લાગી જાય ને તમે વાત પૂછો તમારા ભાઈને તો આમ ભૂકા કાઢ નાખ્યો મિત્રો એમાં ટોપી પહેરી ને એટલે નકર તો બાકી મિત્રો ભૂકા કાઢ નાખ્યો તડકો હતો ને મિત્રો કેનાલ આવી ગઈ મારું તો પાણી વાળા છે ખેતરમાં ઓલા પણ ઠેઠ એવું છે ને મારી બાની તો જમવા બેસી જશે અહીંયા કારણ કે મિત્રો ભૂખ લાગી કળાવાની તો કબી સુધારે છે કાબેન જો કોબી છે આ ડુંગળી છે ખેતરની જો આમ તાજે તાજે તમારી હા મમ્મી દાળ
છે વાલોળની, સાસ છે ટાઢી. તારી સાઈઝ છે ને એવું બધું છે. ચાલો મિત્રો પેલા ફટાફટથી જમીન પછી મળીએ તો બધા વ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો અને ડુંગળી ભરવાની હતી ને બધી ડુંગળી ભરાઈ ગઈ છે અને હવે બદલો ભરવાનું ચાલુ કરી દો બધા જુઓ. એટલો બદલો અને સારા ઢેકલા ભરાઈ જાય જુઓ. બહુ પેલા ઓલા ઢેકલા ભરાઈ જાય ને અત્યારે મારા ઢેકલા ભરાઈ જાય એટલે હવે આમાં બદલો ભરવાનું ચાલુ કરી દો ને ઠેલા શાસ હોય એટલા 27 જેવા ઠેલા શાસ છે કેમ હા બદલો ભરવાનું ચાલુ કરી દેવો ને હા એવું છે મિત્રો જો બદલો ભરવાનું ચાલુ કરવાનું છે હવે ને મારા બારની જોવાલા પણ હે ને ડુંગળી નતા જેલા છે એવું છે બાકી મિત્રો ધીમે ધીમે કરતા બદલો ભરવાનું ચાલુ કરી દઈએ આપણે બાકી ઓલા પણ શિવવાનું ચાલુ કરી દીધું છે એવું છે તો હાલો બધા બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો આપણે ઠેલા ભરી લીધા બધા ને પછી એને ટ્રેક્ટર આવી ગયું ટ્રેક્ટરમાં બધા ઠેલા ચડાવી દીધા મિત્રો આમ જુઓ ટ્રેક્ટર ભરી લીધું છે આપણું ને એટલા ઠેલા બાકી છે આ બદલાના ને આ બે બદલા એટલા 4 બાકી બાકી તો બધા ઠેલા ભરી લીધા છે આપણે અને હવે મિત્રો એવું છું ને ટ્રેક્ટરમાં મિત્રો હવા હોય જાય ટાયરમાં આમ જુઓ લે હવા ભરવાનું લેવા છે હા શમનભાઈ તમે શર્મા બહુ પણ બોલતા નહીં કઈ હવા હોય ગયા ટ્રેક્ટરમાં હવા ભરાય ભાઈ તો હવે આ બતા હરકી કોલ હોય કરે આમ ટ્રેક્ટર રાતે આવજે હવા ભરવાના છે તો ભાઈ ઓલા તો મિત્રો તો હવા ભરવાનું ચાલુ થઈ ગયું છે આમ જુઓ આવી રીતના ઓલું છે એવું છે ભાઈ ને બાકી છેલ્લા ભરાઈ જશે બધા થોડા ઘણા બાકી છે હમણાં આપણે ભરીને પછી લીધવાના એવું છે તો બધા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો આપણે આવી જશે ઘરે ને ઘરે આવીને મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને ઠેલા મિત્રો ભરી લીધા બદલો બધું ને ટ્રેક્ટરમાં ચડાવી દીધા ને ટ્રેક્ટર લઈને મિત્રો એ વ્યાજ જાય તનમાં હેડમાં જવા દીધું છે ને મારું પાસે દવા થતા કા પપ્પા અને મિત્રો સાઈડમાં કરશો આવજો ને એટલે કરશા ને દવા થતા કેમ ને મારા બાઈ તો બનાવી નાખી સા અતારમાં ને અતારમાં વાગી જશે મિત્રો હવા છે જવું શું છે ને વૈયા થાય કાબા ને દિન હા વૈયા ને સા પેલી તાર બાપાને દવા સાટવા જવાનું છે એવું છે ભાઈ એકાદ બાકી છે સાંટવા જવાનું છે ને મારે જવાનું છે મિત્રો ગામમાં જઈએ કારણ કે દવણ દળવાનું છે ને એવું બધું છે તો હાલો આપણે ગામમાં જઈને મળીએ ને અમારી બેન જોઈએ તો મિત્રો અત્યારે હું ગામમાં જઈને આવ્યો હોય ને ગામમાં જઈને ક્યારે આવ્યો ને મિત્રો ત્યાં ઘેર આવે તો રાંધીને તાર રાખ્યું છે કારણ કે મિત્રો ઘંટી છે ને ખોલેલી હતી એટલે કાંઈ લોટ છે ને કાંઈ દળાલ નહોતો એટલે દળાય હતું નહીં દળનું કારણ કે ઘંટી ખોલેલી હતી કાંઈક કામ હતું કાંઈક એવું બધું હતું એટલે લોટ દળવાનું નથી મિત્રો ઘેરે આવ્યો ને ત્યાં જુઓ ચોખા બનાવવા પડ્યા કારણ કે મિત્રો હાવ લોટ જરાય નહોતો એવું હતું કા મમ્મી હા થોડોક લોટ હતો તે 2 રોટલા બની ગયા કોબીનું શાક બની ગયું ને દૂધ ને મિત્રો આમ જો આ હું બનાવે છે બા ઈ ગળા ચોખા ગળા ચોખા દૂધ નામીને ભાઈ જુઓ ભાઈ નામીન મોરસ કારણ કે મિત્રો હા ને દળનું નહોતું એવું જ હતું ને 2 દણા લઈ જાવ પણ એક દળાનું મિત્ર એવું હતું તો તો મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું છે મોરસ ને એવું બધું નાખીને ખાવાનું છે ભાઈ ચોખા તો હાલો બધા અમે મસ્ત મજાના જમી લઈએ તમે બધા બ્લોગમાં બન્યા રહેજો તો આવું બધું છે તમારા ભાઈ રોટલા ને બધું છે તો હાલો મસ્ત મજાના પહેલા આપણે જમી લઈએ તો મિત્રો અમે મસ્ત મજાના જમી કાઢી લીધા હા ને જમી કાઢીને મિત્રો આવી જશે એમ ખેતરમાં જો ભાઈ સીણાના પાથરા પીડા આમ જો મિત્રો રાતના ખેતરમાં આવી જાય ને ખેતરમાં આવીને લોક સ્ટાર્ટ કર્યો મિત્રો આમ જુઓ ને આ બધું પાથરા પીડા ઓલપા ને આ બધી કહાણી ભેગી કરી એ છે ને મિત્રો હું આશા કરું તમને આજનો વ્લોગ ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વ્લોગ સાથે તમારી બધાને જય શ્રી રામ બાય બાય